નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 18 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ પરશુરામ કુંભ મેળો જેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો અરુણાચલ પ્રદેશમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આને તો કે પૂર્વાંચલનો જે કુંભ છે એમ પણ કહેવામાં આવે છે, એટલે કે પૂર્વાંચલ રાજ્યમાં ઉજવવામાં આવે છે એટલા માટે। તો અરુણાચલ પ્રદેશના ડીવાય સીએમએ જે પરશુરામ કુંભ મેળાનું ઉદ્ઘાટન કર્યું અને અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન સોના મેન મંગળવારે પરશુરામ કુંભ મેળાનું ઉદ્ઘાટન કર્યું, જે એક આગ્રણીય આધ્યાત્મિક પ્રસંગ છે જેને પૂર્વાંચલનો કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ પ્રસંગ તો કે મકર સંક્રાંતિના શુભ તહેવાર સાથે સુસંગતિત છે। પવિત્ર પરશુરામ કુંડ ખાતે યોજાય છે અને તે રાજ્યમાં ગહન અધ્યાત્મકને મહત્ત્વ આપે છે। તો ખાસ કરીને પ્રશ્ન પેપરમાં આવી રીતના આવે, પૂર્વાંચલનો કુંભ તો એ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે, એનું બીજું નામ તો કે પરશુરામ કુંભ કહેવામાં આવે છે। યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ ઈટાનગર છે, સીએમ પ્રેમા ખાંડુ છે અને ગવર્નર તો કે કેવલિયા ત્રિકમ પિનારાઈ છે। તો ખાસ કરીને આ માહિતી અરુણાચલ પ્રદેશની બેઝિક યાદ રાખવી। ત્યારબાદ તો કે થોડાક મેળા જોઈ લઈએ। સોનપુર મેળો તો કે બિહારમાં ભરાય છે, કઈ નદી કિનારે ભરાય એ તમારે કોમેન્ટ કરવાની છે। સરસ મેળો જમ્મુ કાશ્મીરમાં, ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળમાં, માધી મેળો પંજાબમાં, માઘ મેળો પ્રયાગરાજે ભરાય છે, ઝીંગા મેળો પંજાબમાં ભરાય છે, લકી મેળો જે રાજસ્થાનમાં ભરાય છે, ગોલ મેળો જગન્નાથ મંદિર ઉધમપુર જમ્મુ કાશ્મીર વગેરેમાં ભરાય છે અને શ્રાવણી મેળો દેવધર ઝારખંડ ખાતે ભરાય છે। અને એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર નવી દિલ્હીમાં થયો હતો। તો ખાસ કરીને બીજા મેળાઓ પણ યાદ રાખવા આની સાથે। ત્યારબાદ પુમાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને બનાવ્યા છે? તો પીયુ સિંધુને બનાવવામાં આવ્યા છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે। તો જોઈએ તો પુમા ઇન્ડિયાએ તેમના સ્પોર્ટ પોર્ટફોલિયોને વિસ્તારવા માટે બેડમિન્ટન સ્ટાર પીયુ સિંધુ સાથે બહુ વર્ષ માટે સોદાઓમાં ભાગીદારી કરી અને આ સહયોગ નવી દિલ્હીના જે ઇન્ડિયા ઓપન 2025 છે એમાં શરૂ થશે। અને આ ભાગીદારીનો હેતુ તો કે ભારતની રમતગમત બજાર, ખાસ કરીને બેડમિન્ટનમાં જે પુમાની હાજરી વધારવા અને દેશમાં યુવાનોની રમતગમત સાથે જોડવાને પ્રેરિત કરશે। તો આવી કંઈક પહેલ છે પુમાની, જેના જ માટે પીયુ સિંધુને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે। તો યાદ રાખવી આ માહિતી। જ્યારે પીયુ સિંધુ આ સિવાય બેલનેસ બેન્ટની હોપ કંપની છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે, ગ્રીન ડેના છે અને તમાકુ નિયંત્રણ કંટ્રોલના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે। તો ખાસ કરીને આ યાદ રાખવા, હાલના પર બ્રાન્ડ એમ્બેસેડર પુમા ઇન્ડિયા એડ કરી દેવાની સાથે। ત્યારબાદના થોડાક બ્રાન્ડ એમ્બેસેડરો જોઈ લઈએ તો આદિત્ય રોય લિમોનાટા બ્રાન્ડ બિસ્લેરી છે એના બન્યા હતા। યુએસઆર જે ગ્રુવિલ એમ્બેસેડર થિયો જેમ્સ બન્યા હતા। પુમા ઇન્ડિયાના રિયા પરાગ, નીતિશ કુમાર રેડ્ડી વગેરે છે અને આ બીજા પણ બનાવવામાં આવ્યા છે તાજેતરમાં જ। ભારતમાં મોટો જીપીજી શિખર ધવલને બનાવવામાં આવ્યા હતા, ક્રિકેટ સાથે સંકળાયેલા છે અને એને નિવૃત્તિ લીધી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી। જ્યારે 2024 માટે કોરિયન ટુરિઝમ માનક રાજદૂત તરીકે આનંદ કુમારની નિમણૂક કરી હતી। લિયોર પેરિસમાં આલિયા ભટ્ટને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા। કેન્દ્રીય બંદર, શિપ અને જળમાર્ગ મંત્રાલયના મનુ ભાકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા। શ્રીરામ ફાઇનાન્સના રાહુલ દ્રવિડને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા। ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના જે નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકા મંધાનાને બનાવ્યા હતા। તો યાદ રાખવા આ નવા બ્રાન્ડ એમ્બેસેડરો પણ। ત્યારબાદ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના કમિશનરની અધ્યક્ષતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અર્જુ બોબી જ્યોર્જની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે। તો અંજુ બોબી જ્યોર્જ જે સુપ્રસિદ્ધ લોંગ જમ્પર છે અને 2003માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પણ છે આ। અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે આની નિયુક્તિ કરી છે, જેમાં 2 વર્ષ ઓલિમ્પિયાડ ચંદ્ર વિજેતા નીરજ ચોપડાને નોંધપાત્ર પુરુષ સભ્ય તરીકે, આના સિવાય 9 સભ્ય બીજા છે અને એમાં 6 મહિલા સભ્ય છે અને 3 પુરુષ સભ્ય છે, એમાં નીરજ ચોપડાને ખાસ કરીને યાદ રાખવા, જેના અધ્યક્ષ તો કે અંજુ બોબી જ્યોર્જ બન્યા છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી।
જ્યારે અંજુ બોબી જ્યોર્જની વાત કરીએ તો અર્જુન એવોર્ડ 2002માં, રાજીવ ગાંધી ખેલ રત્ન 2003માં અને પદ્મશ્રી 2004માં. લાઈન સરસ છે, ખાલી એવોર્ડો જ યાદ રાખવાના છે. ત્યારબાદ આ કઈ ઓલા માટે બન્યા છે તો કે એથ્લેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા માટે બન્યા છે, જેની રચના 1943માં થઈ હતી અને 2010 પહેલાં તેને એમ્પોચોય એથ્લેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું હતું. ત્યારબાદ આને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા નામ મળ્યું હતું. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. નિયુક્તિની વાત છે તો બીજી થોડીક માહિતી જોઈ લઈએ. આર્મી મેડિકલ સર્વિસની પ્રથમ મહિલા ડીજી સાધના સક્સેના નાયર બન્યા હતા. સતીશ કુમારને રેલવે બોર્ડના નવા ચેરમેન અને સીઓ બનાવ્યા હતા. મનોજકુમાર મિત્તલને સિડબીના સીએમડી બનાવ્યા હતા. BSNLના સીએમડી રોબર્ટ કે રવિને બનાવ્યા હતા. રણધીરસિંહને એશિયાન ઓલિમ્પિયાડ કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ બનાવ્યા હતા. ભારતીય ન્યૂઝપેપર સોસાયટીના નવા પ્રમુખ MV શ્રેયસ કુમારને બનાવ્યા હતા. જે શસ્ત્ર દળોની મેડિકલ સર્વિસની પ્રથમ મહિલા ડીજી આરતી સરીન બન્યા હતા અને ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સુજીત પુષ્પાકર ધારક બન્યા હતા. જ્યારે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ કલિકેશ સિંહ દેવ બન્યા હતા. તો યાદ રાખવી આ બીજી નિયુક્તિ પાની સાથે. ત્યારબાદ ઓટોમિક એનર્જી કમિશનનું પુનઃગઠન થયું છે. તો આના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે તો અજીત કુમાર મોહંતીને બનાવવામાં આવ્યા છે આના અધ્યક્ષ તરીકે. તો ભારત સરકારે તાજેતરમાં જ પરમાણુ ઉર્જા આયોગની પુનઃરચના કરી, જેમાં તેની દેખરેખ અને નીતિ ઘડવાની ક્ષમતાઓને વધારવા માટે નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો અને પુનઃગઠન દેશની પરમાણુ ઉર્જા સાધનોને મજબૂત કરવા અને વ્યવહારાત્મક પગલાંને પ્રતિબિંબિત કરશે. જ્યારે અણુ ઉર્જા વિભાગના સચિવ છે, હાલ એ પદે સંભાળી રહ્યા છે, એને જ અજીત કુમાર મોહંતીને આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ માહિતી અધ્યક્ષ વિશે યાદ રાખવી. ત્યારબાદ એટોમિક એનર્જી કમિશનની વાત કરીએ તો એની રચના 3 ઓગસ્ટ 1948માં થઈ હતી. પ્રથમ પ્રેસિડેન્ટ અથવા તો અધ્યક્ષ હોમી ભાભા હતા. આનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. તો આ શોર્ટલી માહિતી યાદ રાખવી તમારે. ત્યારબાદ કનુમાં પાંડુગા ફેસ્ટિવલ તાજેતરમાં જ ક્યાં ઉજવવામાં આવી રહ્યો છે તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેમાં ઉજવાય છે. પહેલાં પ્રોપરલી આંધ્રપ્રદેશમાં ઉજવાતો, હવે તેલંગાણા એનાથી અલગ થયું, એટલે A અને B બંને જવાબ આવે છે. જોઈએ તો કનુમાં પાંડુગા એ ભારતીય દક્ષિણના રાજ્યોમાં ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સંક્રાંતિના તહેવારની ઉજવણીનો એક આવશ્યક તહેવાર છે, જે મકર સંક્રાંતિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. પશુઓ મુખ્યત્વે ગાય બળદને સન્માન સમર્પિત કરે છે. મનુષ્ય, પ્રાણીઓ અને પ્રકૃતિ વચ્ચે બંધનનું પ્રતીક કરે છે. આ તહેવાર ઉત્તર ગોળાર્ધ તરફ સૂર્યના પ્રવાસને ચિહ્નિત કરે છે. તો કનુમાં પાંડુગા ફેસ્ટિવલ આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેમાં ઉજવાય છે. તો યાદ રાખો આ માહિતી તમારા સુધી. ત્યારબાદ તો કે તેલંગાણામાં ખાસ કરીને વધારે પડતો ભાગ આંધ્રપ્રદેશનો હતો, એ વધારે યોજાય. આપણે તેલંગાણાની વાત કરી લઈએ. ઉજવાય બંનેમાં. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી અલગ પડ્યું હતું તેલંગાણા. કેપિટલ હૈદરાબાદ છે. CM તો કે રેવંત રેડ્ડી છે અને રાજ્યપાલ તો કે જિષ્ણુદેવ બર્મા છે. તો યાદ રાખવી તેલંગાણા વિશે આ માહિતી. ત્યારબાદના થોડાક ફેસ્ટિવલો જોઈ લઈએ. આવા જ તો કે મકરવિલુ ફેસ્ટિવલ કેરળમાં યોજાય છે. કેમલ ફેસ્ટિવલ અને ડેઝર્ટ ફેસ્ટિવલ વગેરે રાજસ્થાનમાં યોજાય છે. ખારસી પૂંજા ઉત્સવ ત્રિપુરામાં યોજાય છે. ધનુજાત્રા ફેસ્ટિવલ ઓડિશામાં યોજાય છે અને ભારતનો સૌથી મોટો ઓપન એર થિયેટર ફેસ્ટિવલ પછી આ. જ્યારે ભારતનો પ્રથમ લાઇટ હાઉસ ફેસ્ટિવલ ગોવામાં યોજાયો હતો. થેઉ ફેસ્ટિવલ બિહારમાં, કેમલ ફેસ્ટિવલ બિકાનેરમાં, ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેર, રાજા ઉત્સવ ઓડિશા અને લુકા ફોમ ફેસ્ટિવલ ગોવામાં યોજાય છે. તો ખાસ કરીને આવા ફેસ્ટિવલો પણ પૂછાઈ શકે જોડકા સ્વરૂપે અને વનલાઇનર સ્વરૂપે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ સિંગાપુર સરકાર દ્વારા કોને માનદ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે તો આ તરુણ દાસને આપવામાં આવ્યો છે, જે ભારતીય મૂળના છે. તો સિંગાપુરના શ્રી તરુણ દાસને માનક નાગરિક પુરસ્કાર આપશે. સિંગાપુર ભારતીય ઉદ્યોગ સંઘના જે ભૂતપૂર્વ મહાનિર્દેશક શ્રી તરુણ દાસને સિંગાપુર અને સિંગાપુર ભારત સંબંધોને તેમના અમૂલ્ય યોગદાન બદલ માનક નાગરિક પુરસ્કાર એનાયત કર્યો. અને રાષ્ટ્રપતિ થર્મન પંજુમન્ટેન્સે જે સિંગાપુરના એ નવી દિલ્હીના પ્રવાસે પછી અમે ભારતના પ્રવાસી છે, એને નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં આ દાસને આ એવોર્ડ એનાયત કર્યો છે. તો ખાસ કરીને કઈ સરકાર આપે છે એ તો ખાસ યાદ રાખવું, સિંગાપુર આપે છે.
જ્યારે કઈ કઈ કેટેગરીમાં આ એવોર્ડ મળે છે તો કે આ પુરસ્કાર એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે વ્યવસાય, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, કળા, સાંસ્કૃતિક અને સમુદાય સેવાઓ જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ તળિયો હોય એટલે પાડ્યો હોય. શ્રી દાસ આ સન્માનથી થનાર બીજા ભારતીય છે. જે પહેલાં સૌ રતન ટાટા, હવે તો અવસાન પામી ગયા, એને મળ્યો હતો અને એ મેળવનાર એકમાત્ર ભારતીય હતા. તો ખાસ કરીને આવા પોઈન્ટો પર યાદ રાખવા, કારણ કે પહેલાંનું હમણાં અવસાન થયું છે તો રતન ટાટાને પૂછાઈ શકે છે આ દાસને મૂકીને. તો આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદના થોડાક એવોર્ડો જોઈ લઈએ. તો એલેક્ઝાન્ડર ડન જે યુએસના છે અને સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો હતો. જ્યારે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશને વર્લ્ડ સ્પેસ એવોર્ડ એ સોમનાથનને આપ્યો હતો. માનવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળ્યો હતો. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો હતો. પીપલ તાલુકદારને હેમિસ મેમોરિયલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે સખારાવ પુરસ્કાર જે મારિયા કોરુના મચાડો અને એડમોન્જો ગોન્ઝાલેસને મળ્યો હતો. બંને વેનેઝુએલાના છે. જ્યારે સમંથા હાર્વેને ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ મળ્યો હતો. મારિયા વિક્ટોરિયા જુઆન માટે એસ્ટિયર ગાર્ડિયન નસ એવોર્ડ જીત્યો હતો 2024નો. જ્યારે ફિલિપ નોયલ સત્યજી રે લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તો યાદ રાખવા આ બીજા પણ પુરસ્કારો. મિત્રો, આપણે એક પ્રશ્ન નથી લેતા, એક પ્રશ્નની પાછળ તમને 10 થી 12 બીજા એવી રીતના રિવિઝન કરાવવામાં આવે છે, જેથી તમારું આખું રિવિઝન અહીંયા ને અહીંયા થઈ જાય. તમારે અલગથી ટાઈમ ન આપવો પડે આ 20 થી 25 મિનિટના લેક્ચરમાં. ત્યારબાદ તો કે કયા ભારતીય મહિલાને એક જે ખેલાડી છે એને દ્વારા સૌથી ઝડપી ODI સદી ફટકારી છે? તો સ્મૃતિ મંધાનાએ આવી સદી ફટકારી છે. તો સ્મૃતિ મંધાનાએ રેકોર્ડ તોડ્યો. ભારતીય મહિલા દ્વારા સૌથી ઝડપી ODIમાં સદી ફટકારી છે. તો ભારતીય સુકાની સ્મૃતિ મંધાનાએ બુધવારે આયર્લેન્ડ સામે ત્રીજી મહિલા વનડેમાં જે રેડબેક સદી ફટકારી હતી, જેણે 70 બોલમાં તેની સદી હાંસિલ કરી. અને એક ભારતીય મહિલા દ્વારા વનડેમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ છે. આ પહેલાં તો કે હરમનપ્રીત કૌરનો આ રેકોર્ડ હતો, જેણે તો કે 87 બોલમાં સદી ફટકારી હતી. હવે અહીંયા 70 બોલમાં ફટકારી. તો સ્મૃતિ મંધાનાને યાદ રાખવાના. ત્યારબાદ સ્મૃતિ મંધાના ઘણા રેકોર્ડમાં ચર્ચામાં હતા. તો જોઈ લઈએ. તો તાજેતરમાં જ વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 4000 રન બનાવનાર પ્રથમ મહિલા ભારતીય બન્યા હતા. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદી ફટકારનાર પર વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા હતા સ્મૃતિ મંધાના. જ્યારે હમણાં આપણે પુરુષમાં વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનાર એક ભારતીય બન્યા હતા 44 ટેસ્ટ મેચોમાં. તો આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ ભારત અને સ્પેન કયા વર્ષને સાંસ્કૃતિક પર્યટન અને એઆઈને પ્રકાશિત કરવા દિવસ તરીકે ઉજવશે? તો 2026ને ઉજવશે. જ્યારે સ્પેનના વડાપ્રધાન અથવા તો PM આપણા આઈ થિંક ખબર નથી, પણ જ્યારે પ્રવાસે હતા ત્યારે પણ આ જાહેરાત કરી હતી. હાલ એ જયશંકર આપણા વિદેશ મંત્રી અહીંયા પ્રવાસે છે, એને પણ આવી જાહેરાત કરી છે. તો જોઈએ. તો વિદેશ મંત્રી S જયશંકરે સ્પેનની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન જાહેરાત કરી સાંસ્કૃતિક પર્યટન અને કૃત્રિમ બુદ્ધિમત્તાની પ્રતીકની ઉજવણી કરવા માટે 2026ને ભારત અને સ્પેન વચ્ચે દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય તો કે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવો અને બંને દેશો વચ્ચે પરસ્પર એટલે સમાજને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ કરી ભારત અને સ્પેન 2026ને સાંસ્કૃતિક પર્યટન અને એઆઈને પ્રકાશિત કરવા માટે દિવસ તરીકે ઉજવશે. યાદ રાખવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આવા જ વર્ષો જોઈ લે જે કંઈકથી ચર્ચામાં હોય. તો સુધારણાનું વર્ષ હમણાં જ રક્ષા મંત્રાલયે જાહેર કર્યું હતું 2025ને, અને આઈટી એટલે કે 2025ને કૃત્રિમ બુદ્ધિમત્તાનું વર્ષ જાહેર કર્યું હતું ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને. જ્યારે યુનાઇટેડ નેશનલ 2024ને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું, અને યુનાઇટેડ નેશનલે 2025ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું. નેપાળે 2025માં જે વિશેષ પ્રવાસી વર્ષ તરીકે જાહેર કર્યું હતું, અને ભારતીય નૌકાદળે 2024ને નેવલ સિવિલિયન્સ વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું. જ્યારે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય એટલે કે મિલેટ વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ગણ નગાઈ ઉત્સવ કયા રાજ્યમાં જે એકતા અને પરંપરાની ઉજવણીનો ઉત્સવ છે? તો આ મણિપુરનો ઉત્સવ છે. આ મિઝોરમનો નહીં, મણિપુરનો છે. ગાન નગાઈ 2025 મણિપુરમાં એકતા અને પરંપરાની ઉજવણીનો ઉત્સવ છે. તો આના વિશે
જે ત્યાંની એક જાતિ અથવા તો સમુદાય છે ઝેલિયાંગવોન્ડ જે સમુદાય છે એની લક્ષણી પછી સૌથી મોટો સાંસ્કૃતિક અને એટલે કે લણણી પછીનો સૌથી મોટો સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવ છે, જે 12 જાન્યુઆરી 2025ના રોજ મણિપુરના વિવિધ પ્રદેશોમાં જે ભવ્ય ઉજવણી સાથે શરૂ થયો. અને આ ગાન નગાઈનો અનુવાદ કરીએ તો શિયાળાની ઋતુનો તહેવાર એવી રીતના થાય છે. આ તહેવાર જૂના વર્ષના અંત અને નવા વર્ષની શરૂઆત દર્શાવે છે, જે 5 દિવસીય સુધી ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને ગાન નગાઈ ઉત્સવ મણિપુરમાં ઉજવવામાં આવે છે. પ્રોપર જનજાતિ પૂછે તો ગેલિયાન્ગોન છે, તો ખાસ કરીને આવી જનજાતિઓ પર યાદ રાખવી. ત્યારબાદ તો કે મણિપુરની વાત કરીએ, કારણ કે અગાઉ આપણે ફેસ્ટિવલનો એક પ્રશ્ન હતો એમાં જોઈ ગયા ઉત્સવ મહોત્સવ વગેરે. મણિપુરની વાત કરીએ તો કેપિટલ ઇમ્ફાલ છે, રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે, સીએમ તો કે એન બિરેન સિંહ છે. મણિપુરના બીજા ઉત્સવની વાત કરીએ તો સંગાઈ ફેસ્ટિવલ, જે રાજ્ય પ્રાણી સંગાઈ અને હરણનો એક પ્રકાર છે એના માનમાં ઉજવવામાં આવે છે. લાઈ હરાબા ઉત્સવ, નાટ સર્કિન્ટ ઉત્સવ, યાઓસાંગ અથવા તો યોસાંગ ફેસ્ટિવલ, હાન લથો ઉત્સવ, સામંગ લીલો ઉત્સવ, ગાન લગાઈ ઉત્સવ, સિરુઈ લીલી ફેસ્ટિવલ, કસાઈ લેમલ ફેસ્ટિવલ, લમલાઈ ફેસ્ટિવલ, મેરાહો સોંગબા ફેસ્ટિવલ, લિંગોન્ત સેકવાબા ઉત્સવ વગેરે તો કે મણિપુરમાં ઉજવવામાં આવતા ફેસ્ટિવલો છે. એકવાર યાદ રાખી લેવા, વધારે મગજને લોડ ન આપવું, કરંટ અફેરમાં હોય એ યાદ રાખીને જવું. ત્યારબાદ તો કે તાજેતરમાં જસ્ટિસ ઉપાધ્યાયને કઈ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે? તો દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે, જે મુંબઈ હાઈકોર્ટમાં હતા એ. તો જસ્ટિસ ઉપાધ્યાયને દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને મંગળવારે જ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તો હવે મુંબઈની હાઈકોર્ટ ખાલી થઈ ગઈ, તો ત્યાં શું કર્યું તો કે જસ્ટિસ અલોક અરાધે છે એને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તો યાદ રાખવી આ હાઈકોર્ટની નિયુક્તિવાળી ઓલી, કારણ કે આપણે નિયુક્તિનો આગળ જોઈ ગયા. તો હવે હાઈકોર્ટનું કરંટ અફેર જોઈ લે, નકર તો આખું હાઈકોર્ટ ભણાવવાની ઈચ્છા હતી, પણ હવે વિડીયો બહુ લોંગ થઈ જાય એટલે ખાલી હાઈકોર્ટનું કરંટ અફેર જોઈ લઈએ. તો દેશનું સૌથી મોટું હાઈકોર્ટ સંકુલ તો કે રાંચી ઝારખંડનું છે. કેરળ હાઈકોર્ટ, જે મલયાલમ પ્રાદેશિક ભાષામાં ચુકાદો પ્રકાશ કરનાર પ્રથમ હાઈકોર્ટ બની હતી. માસિક રજા નીતિ શરૂ કરનાર દેશની પ્રથમ હાઈકોર્ટ સિક્કિમ હાઈકોર્ટ બની હતી. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસોને હેન્ડ કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ હાઈકોર્ટ કેરળના કોલમ ખાતે શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ કરંટ અફેર યાદ રાખવું હાઈકોર્ટનું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો રિવિઝન પ્લસ કરંટ અફેર તમને પસંદ આવતું હોય તો વિડીયોને લાઇક કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી, પ્રથમ વખત હોય તો તમારા મિત્રોને સજેસ્ટ કરવું કે આવી રીતના કંઈક ભણાવવામાં આવે છે. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.